ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતેથી મંત્રી રમેશ કટારાના હસ્તે 17 નવીન બસોનું શુભારંભ કરાયું। આ તારીખ 21/11/2025 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ દિનની ઉજવણીના અવસરે GSRTC પરિવહન નિગમ નવસર્જિત બસોનું ભવ્ય લોકાર્પણ કરાયું હતું। દાહોદ જિલ્લાના બોર્ડર વિલેજના વિસ્તારોને સારી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી આ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે। જાલોદ વિધાનસભાના ગુરુ ગોવિંદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ધામ ખાતે દાહોદ જિલ્લાના બોર્ડર ગામોને જોડતા નવા બસ રૂટોનું લોકાર્પણ રાજ્યના મંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર તથા 130 જાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે સંપન્ન થયું હતું। મહાનુભાવોએ પૂજા અર્ચના કરી અને બસોને લીલી ઝંડી દેખાડી અને રવાના કરી હતી। દાહોદ જિલ્લામાં કુલ 17 જેટલા નવા શેડ્યુલ શરૂ કરાયા છે, જેમાંથી બારિયાથી 1, દાહોદથી 8 અને જાલોદથી 8 બસો રૂટ સામેલ છે। આ તમામ બસો રોજની 191 ટ્રીપ કરશે અને કુલ 5732 જેટલું કિલોમીટરનું અંતર કાપશે। નવી શરૂ થયેલી આ સર્વિસ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના 35 કરતાં વધુ ગામોને સીધી અને નિયમિત પરિવહન સુવિધા મળશે। વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં આવવા જવા માટે, ખેડૂતોને ખેતીવાડીના કામકાજ માટે, રોજિંદા ખરીદી, નોકરી તથા વ્યવસાય સાથે આવન જવન હવે વધુ સરળ બનશે। ગુજરાત સરકારના છેવાડેના માનવી સુધી જેના ધ્યેયને અનુરૂપ બોર્ડર ગામોના વિકાસ અને સુખાકારી માટે આ બસ રૂટો જીવનરેખા સમાન સાબિત અનુમાન થશે। ગોવિંદ ગુરુ ધામ કંબોઈ ખાતે આજે 17 જેટલી નવી બસોનું લોકાર્પણ સમારોહ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 15 નવેમ્બરે ડેડિયાપાડા ખાતેથી કર્યો હતો। આજે દાહોદ ખાતે 17 જેટલી નવી બસો આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબના અમે આભારી છે કે લગભગ 35 કરતાં વધુ ગામોની અંદર, ઊંડાના ગામોની અંદર, આ બાજુ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, આપણું ગુજરાત હોય, આપણી દીકરીઓ માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે, શિક્ષકો આવન જાવન માટે આ બસો જે સરકારે આપી છે તે બદલ આજના પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મહોદય માનનીય રમેશભાઈ કટારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય મહેશભાઈની ઉપસ્થિતિ, માનનીય ડામોર સાહેબની ઉપસ્થિતિમાં, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો બધાની ઉપસ્થિતિની અંદર આ બસોનું આજે છેક છેવાડાના માણસ સુધી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એવા આશયથી આજે અમે લોકાર્પણ કરી છે। ત્યારે માનનીય મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના અમે ખૂબ ખૂબ આભારી છે। થેન્ક યુ, ધન્યવાદ।